વઢવાણા વેટલેન્ડ પક્ષી અભયારણ્ય. વઢવાણ પક્ષી સરોવર અહીંયાથી આ રસ્તે 1 કિલોમીટરના અંતરે. બ્લેક વ્હાઈટ. આ સામે ખેતર છે. જો કેટલા બધા મોટા આકારના પક્ષીઓ છે, ઘણા દૂર છે. જો ઢગલામાં છે, વિશાળ સંખ્યામાં. દેખાય એમ નથી. નજીક જવાનો રસ્તો હતો તો તમને બતાવત. હે નીલશીર મલાડ. દરિયાઈ બગલો. અત્યારે અમે પહોંચી ગયા છે ડભોઈના વઢવાણા ગામે. અહીંયા સામે ફ્રી પાર્કિંગ છે. જો સામે વડોદરાથી લગભગ 40 કિલોમીટરના અંતરે ગુજરાતમાં આવેલું એક નાનકડું સ્વર્ગ કે જ્યાં દેશ વિદેશથી લગભગ આશરે 200થી વધારે પક્ષીઓ આવતા હોય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં શિયાળાની ઋતુમાં એવા ઘણા કિલોમીટરની મુસાફરી કરી દેશ વિદેશથી અહીંયા પક્ષીઓ આવતા હોય છે. શિયાળામાં રાઈડ કરવા માટેનું આ એક બેસ્ટ પ્લેસ છે. હવે આ સ્થળ વિશે વાત કરીએ તો આ જગ્યા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલા વઢવાણા બર્ડ સેન્ચ્યુરીએ આવેલું છે કે જે વઢવાણા બર્ડ લેક, વઢવાણા બર્ડ સેન્ચ્યુરી, વઢવાણા પક્ષી અભયારણ્ય તરીકે ઓળખાય છે. અહીંયા એક કુદરતી વિશાળ તળાવ બનાવવામાં આવેલું છે. જોવા જઈએ તો આ તળાવ મહારાજા સયાજીરાવની દેન છે. ખરેખર આ તળાવ દુષ્કાળથી રાહત આપવા માટે તૈયાર કરવામાં આવેલું હતું. સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા, સ્વચ્છ વાતાવરણ. તમે અહીંયા આવો તો તમને અહીં રહેવા માટે 18 જેવા રૂમોની સુવિધા પણ મળશે. નાના બાળકોને રમવા માટેના પ્લે ગાર્ડન પણ અહીં તૈયાર કરવામાં આવેલા છે. પાર્કિંગની પણ એવી ઘણી સારી વ્યવસ્થા છે. તમે અહીં આવશો તો તમને લાગશે કે જાણે કુદરતના ખોળામાં આવી ગયા હોય તેવો અનુભવ થશે.
અહીંનું વાતાવરણ એટલું શાંત છે કે તમને અહીંયા ફક્ત અને ફક્ત પક્ષીઓના અવાજ કલરવ જ સાંભળવા મળશે. આ તળાવ અહીંના લગભગ 25 જેવા ગામોને સિંચાઈ પૂરું પાડે છે. ડભોઈ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. ડભોઈથી બોડેલી જતા રસ્તા HS 11 પરથી જતા આ તળાવ જમણી તરફ આવે છે. અંદાજે 100 વર્ષ પહેલાં સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. 10.5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ તળાવનું પાણી 5 કેનલો દ્વારા લગભગ 22 ગામોના 17,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. અહીં દર વર્ષે દેશ વિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન 200થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. બંદર હે બંદર. વઢવાણ તળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર વેટલેન્ડ તરીકે પણ થાય છે, જેથી તેને વઢવાણા વેટલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા તળાવની ફરતે એવો વોકિંગ એરિયા પણ બનાવવામાં આવેલો છે કે જ્યાં થોડાક સમયના અંતરે અહીંયા બાકડા પણ મૂકવામાં આવેલા છે, જ્યાં બેસીને તમે આ તળાવનો એવો અદ્ભુત અલૌકિક નજારો જોઈ શકો છો. જોવા જઈએ તો ગુજરાતમાં આવેલું નળ સરોવર પછીનું આ વઢવાણા પક્ષી અભયારણ્ય આપણા ગુજરાતનું બીજું સ્વર્ગ તરીકે પણ ઓળખાય છે. અહીંની આબોહવા તમને એકદમ સ્વચ્છ લાગશે. તમને અહીંયા એકદમ શાંતિનો અનુભવ થશે. તમે આ તળાવની ફરતે ફરશો તો તમને અહીંયા એક પણ પ્લાસ્ટિક કે કોઈ પણ પ્રકારનો કચરો જોવા નહીં મળે. આપ પણ જો આ જગ્યાએ આવો તો મહેરબાની કરીને કચરો કરશો નહીં અને કુદરતી વાતાવરણનો અનુભવ કરજો. ચાલો તો હવે આપણે આગળના આ વિડીયોમાં આ સંપૂર્ણ વઢવાણા બર્ડ લેકને નિહાળીએ.
ચાલ્યા ત્યાં દરિયામાં.